ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 નો ભાગ 1 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આ ચેપ્ટરના ટાઇટલ ઉપરથી સ્થિત વિદ્યુત સ્થિતિમાન, આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે સ્થિર વિદ્યુત ભારના લીધે જે આપણને સ્થિતિમાન મળે છે એ સ્થિતિમાનની વાત છે. બરાબર, સ્થિર વિદ્યુત ભાર છે. આપણે પહેલા ચેપ્ટરમાં જે છે એ ભણી ગયા કે બિંદુવત વિદ્યુત ભારો જે છે ને એ સ્થિર હતા. આવા બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, આવા બિંદુવત સ્થિર વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, એટલે પહેલા ચેપ્ટરમાં જે તંત્ર આપણે ભણ્યા, જે સિસ્ટમ આપણે ભણ્યા, એ સિસ્ટમ કઈ હતી? તો કે સ્થિર વિદ્યુત ભાર. હજી આ બીજા ચેપ્ટરમાં વિદ્યુત ભારો જે છે એ સ્થિર જ છે. આવા સ્થિર વિદ્યુત ભારથી હવે જે ઉદ્ભવે છે એ બળ અને વિદ્યુત ક્ષેત્રથી આગળની ભૌતિક રાશિ, આગળનો કન્સેપ્ટ એટલે કે વિદ્યુત સ્થિતિમાન. બરાબર, એટલે સ્થિર વિદ્યુત ભારથી જે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે એનો પહેલા અભ્યાસ કરવાનો છે. બરાબર, પછીનો ચેપ્ટરનો બીજો ભાગ જે છે એ કેપેસિટન્સનો છે. પહેલો ભાગ જે છે એ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ઉર્જા એનો છે. તો સૌપ્રથમ આપણે જે વ્યાખ્યાયિત કરવાનું છે વિદ્યુત સ્થિતિમાન સ્થિર બિંદુવત વિદ્યુત ભારના લીધે જે મળે. બરાબર, તો હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરવા માટે પહેલા એક બેઝિક કન્સેપ્ટની જરૂર પડશે, એનો થોડોક અભ્યાસ કરીએ. આપણને વિદ્યુત ક્ષેત્રના સૂત્રનો આઈડિયા છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E=F/Q. બરાબર, બળના સ્વરૂપમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E=F/Q. તો જો તો આ સાઈડ E=F/Q આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. આના ઉપરથી તમે બળનું સૂત્ર લખો તો બળનું સૂત્ર F=Q/E. બરાબર, F=Q/E. આ જે છે એ તમને મળશે, એ બળનું સૂત્ર મળશે. સદિશ સ્વરૂપે લખેલું છે, અહીંયા E ની ઉપર એક સદિશ દર્શાવી દો. બરાબર, હવે અહીંયા Q વિદ્યુત ભાર જે છે એને એકમ ધન વિદ્યુત ભાર, 1 કુલમ. એકમ ધન વિદ્યુત ભાર એટલે એવો વિદ્યુત ભાર જેનું મૂલ્ય એકમ 1 હોય. એટલે Q જે છે એ 1 એકમ ધારી લઈએ, 1 કુલમ ધારી લઈએ તો F=E થાય. બરાબર, હવે તો કે કાર્ય આપ સૌ જાણો જ છો, 11મા ધોરણમાં ભણી ગયા, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. સૂક્ષ્મ કાર્ય વ્યાખ્યાયિત કર્યો dW, તો dW=F.dr. બરાબર, બળ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર. F ની જગ્યાએ તમે Q/E મૂકી લો. અહીંયા ઉપર સૂત્ર છે એટલે F ની જગ્યાએ મૂક્યું Q/E .dr એમ. બરાબર, Q જે છે એ 1 કુલમ ધારેલો છે, એકમ ધન વિદ્યુત ભાર, એટલે કે dW=E.dr. બરાબર, હવે કુલ કાર્ય જોતું હોય તો સંકલન કરવું પડે. બરાબર, અહીંયા જે છે એ પ્રારંભિક બિંદુ અંતિમ બિંદુની વાત નથી, એટલે અનિયત સંકલન W=સંકલન dW, એટલે કે W=સંકલન dW નું મૂલ્ય મૂકો E.dr. એટલે કે તમે કાર્યનું એક સૂત્ર, કુલ કાર્યનું એક સૂત્ર અથવા તો સૂક્ષ્મ કાર્યનું સૂત્ર આ રીતનું દર્શાવી શકો. જો સૂક્ષ્મ કાર્ય દર્શાવતો હોય dW=E.dr અને કુલ કાર્ય દર્શાવતો હોય તો W=સંકલન E.dr. બરાબર, તો આ તમને જે મળ્યું ને એ કાર્યનું સૂત્ર છે સંકલનના સ્વરૂપમાં. W=સંકલન E.dr. આનો ઉપયોગ કરશું આપણે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રની તારવણી માટે. એટલે સૌપ્રથમ આ બેઝિક કન્સેપ્ટ જોઈએ. W=સંકલન E.dr. આ કાર્યનું સૂત્ર. આને તમે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન પણ કહી શકો, જો સંકલન છે. બરાબર, અને સ્થાનાંતર છે એટલે રેખીય ગતિ જ હશે. બરાબર, એટલે આને તમે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એવું પણ કહી શકો. બરાબર છે, તો સૌપ્રથમ આ પોઈન્ટ ધ્યાનમાં રાખો કે ભાઈ કાર્યનું સૂત્ર સંકલન E.dr. બરાબર, આ રીતના તારવી શકો. આને કહેવાય વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એવું પણ કહી શકો. એટલે ક્યારેક તમને દાખલાઓમાં અથવા તો MCQમાં વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન મેળવો એવો પ્રશ્ન પૂછે તો એના માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. બરાબર, એટલે આ એક કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો કે આ જે છે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન પણ છે. બીજી એક વસ્તુ કે આ કાર્ય જે છે એ કાર્ય
ધારો કે તમે કોઈ બે બિંદુઓ A અને B ની વચ્ચે કરો અથવા તો આ બે બિંદુઓ P અને R ની વચ્ચે કરો આ કાર્ય W સંકલન E.dr એ આ બે બિંદુઓ P અને R ની વચ્ચે થાય બરાબર હવે અત્યારના P અને R વચ્ચેનો માર્ગ આવો સુરેખ છે હવે ધારો કે તમે આ જ કાર્ય જે છે આ સુરેખ માર્ગ સિવાયના આવા કોઈ માર્ગે કરો બરાબર આવા વક્રાકાર માર્ગે જે છે આ જ કાર્યનું સૂત્ર લખો બરાબર તેમ છતાં અહીંયા જો તમે માર્ગ બદલાયો સુરેખ માર્ગની જગ્યાએ વક્રાકાર માર્ગ લીધો માર્ગ બદલાયો તેમ છતાં આ કાર્ય જે છે ઈ કાર્ય ના મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય એનું કારણ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ સંરક્ષિત ક્ષેત્ર છે અને કોઈ પણ સંરક્ષિત ક્ષેત્ર હોય ને એ સંરક્ષિત ક્ષેત્રમાં થયેલું કાર્ય હંમેશા પ્રારંભિક અને અંતિમ બિંદુના સ્થાન ઉપર જ આધારિત હોય માર્ગ ઉપર આધારિત ન હોય એટલે કે તમે આ કાર્ય કોઈ પણ માર્ગે કરો એનાથી કોઈ ફરક નથી પડતો તમારું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ ઈ એક જ હોવા જોઈએ માર્ગ ભલે ગમે એટલા હોય ધારો કે આ પ્રથમ માર્ગ પછી આ બીજો માર્ગ આ આવી રીતનો જે છે અહીંથી વ્યાખ્યાયિત કરું છું ત્રીજો માર્ગ આવા અલગ અલગ ત્રણ માર્ગે જે છે હું P થી R અથવા તો R થી P સુધીનું કાર્ય કરું છું બરાબર આ ત્રણેય માર્ગ માટે તમે કાર્યનું સૂત્ર મૂકીને સાદુરૂપ આપીને મૂલ્ય મેળવો ને તો એ ત્રણેય માટે જે છે એ કાર્યનું મૂલ્ય એક સમાન જ થાય શું કામ કારણ કે આ ત્રણેય R થી P સુધીના કાર્ય છે ત્રણેય માટે માર્ગ અલગ અલગ છે પરંતુ પ્રારંભિક અને અંતિમ બિંદુ તો એક જ છે પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ છે એટલે તો કે આ કાર્ય જે છે એ એક સમાન જ હશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર પોતે સંરક્ષિત ક્ષેત્ર છે સંરક્ષિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જેમાં થયેલું કાર્ય માર્ગ ઉપર આધારિત ન હોય હંમેશા પ્રારંભિક અને અંતિમ બિંદુ ઉપર જ આધારિત હોય બરાબર એટલે આ કાર્ય જે છે એમાં કોઈ ફરક નહીં પડે માર્ગથી કોઈ ફરક નહીં પડે માર્ગ ઉપર આધારિત નથી એ ખાલી પ્રારંભિક અને અંતિમ બિંદુના સ્થાન ઉપર જ આધારિત છે માટે વિદ્યુત ક્ષેત્ર પોતે સંરક્ષિત ક્ષેત્ર છે બરાબર તો આ જે છે એ શરૂઆતના બેઝિક કન્સેપ્ટ આ કન્સેપ્ટ જે છે એ ધ્યાનમાં રાખવાના આ કન્સેપ્ટનો ઉપયોગ જે છે એ તમે MCQ માં મોટા પ્રમાણમાં કરી શકો બરાબર હવે ચેપ્ટરનો પહેલો પ્રશ્ન ચાલુ કરશું તો અત્યાર સુધી આપણે જે ભણ્યા એ કાર્યનું સૂત્ર સંકલન E.dr જેને વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કહેવાય અને બીજી વસ્તુ કે આ કાર્ય જે સૂત્ર સ્વરૂપે તમે લખો છો આ કાર્ય ઈ તો કે કોઈ પણ વિદ્યુત ભારની ગતિના માર્ગ ઉપર આધારિત નથી ફક્ત માર્ગના પ્રારંભિક અને અંતિમ બિંદુ ઉપર જ આધારિત છે બરાબર છે માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ પોતે સંરક્ષિત ક્ષેત્ર છે કારણ કે કોઈ પણ ક્ષેત્ર કે જેમાં આવી વિશેષતા હોય માર્ગ તમે બદલાવો તો એ કાર્યનું મૂલ્ય ન બદલાય પ્રારંભિક અને અંતિમ બિંદુના સ્થાન ઉપર જ કાર્યનું મૂલ્ય આધારિત હોય એવા ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર કહેવાય માટે વિદ્યુત ક્ષેત્ર એ કેવું છે સંરક્ષિત ક્ષેત્ર છે હવે જો તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન ચેપ્ટરનો તમને 2 માર્ક માટે આવી પ્રશ્ન તમને આવો પ્રશ્ન પૂછાય બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ધારો બિંદુવત સ્થિર વિદ્યુતભાર છે આના લીધે કોઈ પણ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ધારો તો જો આ બિંદુવત વિદ્યુતભાર Q આ બિંદુ P આ P બિંદુનો સ્થાન સદિશ R બરાબર હવે તો કે આ ધન વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહાર આવતી દિશામાં હોય રેડિયલી આઉટવર્ડ એવું કહેવાય એટલે બહાર આવતી દિશામાં આ સ્થાન સદિશની દિશામાં એકમ સદિશ હવે આ બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરવું તો એના માટે શું કરવું પડે તો કે એકમ ધન વિદ્યુતભાર ને અનંત અંતરેથી આ બિંદુએ લઈ આવવો પડે કારણ કે વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત જ એવી રીતના થાય એટલે આ અનંત અંતરે રહેલું બિંદુ છે જ્યાં એકમ ધન વિદ્યુતભાર છે 1 કુલમનો વિદ્યુતભાર એને ક્યાં લઈ આવવો છે તમારે આ અનંત બિંદુથી P બિંદુ સુધી એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ આવો જો તમારો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે અને સ્થાનાંતર આ બાજુ છે બરાબર વિરુદ્ધ દિશામાં લઈ આવવાનું છે તો હવે વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત આ રીતના કરી શકાય કે ભાઈ અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુતભારને
ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ફરીથી એકવાર વ્યાખ્યા: અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. બરાબર છે? તો એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈ આવવાનો છે P બિંદુએ. તો એના માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય એટલે P બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. તો આપણી પાસે કાર્યનું સૂત્ર છે સંકલન સ્વરૂપ W સંકલન E.dr. બરાબર. અહીંયા q બરાબર 1 કુલમ લીધું હતું, અહીંયા 1 કુલમ જ છે, એટલે તમે કાર્યનું સૂત્ર કઈ રીતના લખી શકશો? સંકલન E.dr. એ કાર્ય એ જ વિદ્યુત સ્થિતિમાન, એટલે કે Vp W સંકલન E.dr. બરાબર. ક્યાંથી ક્યાં છે? તો કે અનંત થી P બિંદુ સુધી. અહીંયા નિયત સંકલન છે એટલે ઇન્ફાઇનાઇટ થી P. બરાબર. હવે તો કે આ P બિંદુ જે છે એનો સ્થાન સદિશ r છે, એટલે P બિંદુ નું જે અંતર છે એ અંતર દર્શાવી દઈએ, કારણ કે સંકલન આપણે અંતરનું કરીએ એટલે લિમિટ એ અંતરના સ્વરૂપમાં r આ ઇન્ફાઇનાઇટ એમ. E નું સૂત્ર મૂકી દો વિદ્યુત ક્ષેત્રનું kq/r². બરાબર. વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ r છે, અને કોઈ પણ સદિશને તમે એકમ સદિશથી દર્શાવી શકો એટલે dr ની જગ્યાએ શું મૂક્યું? dr.r. બીજી એક વસ્તુ કે આ dr જે છે ને સૂક્ષ્મ સ્થાનાંતર એ એકમ સદિશની વિરુદ્ધ દિશામાં છે, એટલે એ -r થી દેખાડે, એટલે ઋણ નિશાની આગળ લખેલી છે r, એટલે આ સદિશને એકમ સદિશથી દેખાડે. બરાબર. આ વિદ્યુત ક્ષેત્રનો સદિશ એકમ સદિશથી r.r1. બરાબર. kq અચળ એટલે એ સંકલનની બહાર, એટલે -kq સંકલન ઇન્ફાઇનાઇટ થી r 1/r² dr r.r તો 1, જેમ i.i1 ઈ જ પ્રમાણ. બરાબર. 1/r² નું સંકલન -1/r. લિમિટ મૂકો ઇન્ફાઇનાઇટ થી r. બરાબર. પહેલા અપર લિમિટ મૂકો એટલે -1/r, લોઅર લિમિટ મૂકો એટલે માઇનસ પ્લસ 1/ઇન્ફાઇનાઇટ એટલે 0. આ -kq એમ સાદરૂપ આપો એટલે Vp kq/r માઇનસ પ્લસ. બરાબર. તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર kq/r. જો વિદ્યાર્થી મિત્રો kq ના સ્વરૂપનું આ ત્રીજું સૂત્ર છે. પહેલું બળનું સૂત્ર હતું kq1 q2/r², બીજું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq/r², હવે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર kq/r, હજી વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવશે kq1 q2/r. એટલે આ ચાર સૂત્ર જે છે એનું સ્વરૂપ એક સરખું. બરાબર. એટલે મિક્સઅપ ન થાય એની વચ્ચે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. P બિંદુના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર kq/r. બીજી એક વસ્તુ કે અહીંયા તમે વ્યાખ્યામાં એવું કીધું છે કે એકમ ધન વિદ્યુત ભાર પર થતું કાર્ય એ બિંદુનું સ્થિતિમાન. તો વ્યાખ્યા ઉપરથી તમે સિમ્પલ ફોર્મમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવી રીતના દર્શાવી શકો કે ભાઈ એકમ ધન વિદ્યુત ભાર પર કાર્ય થાય તો જેના ઉપર કાર્ય થાય એની છેદમાં હોય. એકમ ધન વિદ્યુત ભાર છેદમાં એના ઉપર થતું કાર્ય એટલે W અંશમાં. તો P બિંદુના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમે W/q, જે પદ એકમ હોય ને હંમેશા છેદમાં આવે. બરાબર. એકમ ધન વિદ્યુત ભાર પર થતું કાર્ય એટલે W/q. તો તમે કન્સેપ્ટ પ્રમાણે Vp નું સૂત્ર આ રીતના લખી શકો W/q. હવે આના ઉપરથી નો એકમ W નો એકમ જૂલ, q નો એકમ કુલમ, એટલે વિદ્યુત સ્થિતિમાનનો એકમ જૂલ/કુલમ, અથવા તો વૈજ્ઞાનિકના નામ ઉપરથી એનો પ્રચલિત એકમ વોલ્ટ. બરાબર. V આ એનો એકમ થયો. તો આ બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. બરાબર. બહુ સિમ્પલ વસ્તુ જ છે કે ભાઈ અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રમાંના આપેલા બિંદુએ ક્ષેત્ર વિરુદ્ધ લઈ આવવાનો છે. એના માટે જે કાર્ય કરો એ કાર્ય આ બિંદુનું સ્થિતિમાન. તો કાર્યનું સૂત્ર તો આપણે ભણી ગયા બેઝિક કન્સેપ્ટમાં. W સંકલન E.dr. તો એ જ મૂકવાનું. અહીંયા નિયત સંકલન છે, E નું સૂત્ર મૂકો, dr સદિશ કાઢી એકમ સદિશ દર્શાવો. બરાબર. 1/r² નું સંકલન -1/r, અપર લિમિટ લોઅર લિમિટ મૂકો એટલે Vp નું સૂત્ર kq/r, અથવા તો કન્સેપ્ટ પ્રમાણે એકમ ધન વિદ્યુત ભાર પર થતું કાર્ય એટલે Vp W/q, એનો એકમ જૂલ/કુલમ અથવા વોલ્ટ. બરાબર. એની પછી જોવો તો કે બે વિદ્યુત ભારના બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા સમજાવો. હવે વિદ્યુત સ્થિતિ ઊર્જા છે એટલે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની
કે તમારે વિદ્યુત સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવી હોય ને તો હંમેશા બે વિદ્યુતભારનું બનેલું તંત્ર જ હોય. જો તમારી પાસે એક જ વિદ્યુતભાર હોય તો બીજો વિદ્યુતભાર અનંત અંતરે ધારી લો, પણ બે વિદ્યુતભારનું બનેલું તંત્ર તો હોવું જ જોઈએ. બરાબર? તો હવે બે વિદ્યુતભારના બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવાની છે. બરાબર? તો વિદ્યુત સ્થિતિમાનમાં આપણે એકમ, એક વિદ્યુતભાર Q, બીજો વિદ્યુતભાર સ્મોલ q એકમ વિદ્યુતભાર લીધો હતો ને 1 કુલમ. આ એકમ નથી. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે આ એકમ ન હોય અને તમે આપેલા ધન વિદ્યુતભારને, એકમ ધન વિદ્યુતભારની જગ્યાએ આપેલા ધન વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુએ લઈ આવવા માટે જે કાર્ય કરો, ઈ કાર્ય એટલે આ બે વિદ્યુતભારના બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. એટલે જો એકમ ધન વિદ્યુતભાર ઉપરતમ કાર્ય કરતા હોય તો ઈ જે તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન, પણ જો એકમ ધન વિદ્યુતભાર સિવાયનો કોઈ Q વિદ્યુતભાર હોય એના માટે તમે કાર્ય કરતા હોય તો ઈ કાર્ય જે છે બે વિદ્યુતભારના બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા દર્શાવે. બરાબર? તો વ્યાખ્યા આની જેમ જ, ફોર્મેટ એમ જ, ખાલી આપેલ ધન વિદ્યુતભાર છે એકમ ધન વિદ્યુતભારની જગ્યાએ અનંત અંતરે રહેલા આપેલ ધન વિદ્યુતભારને ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બંને વિદ્યુતભારના બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. અનંત અંતરે રહેલા આપેલ ધન વિદ્યુતભારને, એકમ ધન નથી, આપેલ ધન વિદ્યુતભારને ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બંને વિદ્યુતભારના બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. બરાબર? તો આ જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હતું એમાં Q 1 કુલમ હતું. બરાબર? હવે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં Q 1 કુલમ નથી એટલે Q જે છે એ ગુણવો પડે. એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર U સંકલન ઇન્ફાઇનાઇટ ટુ P QE.dr. બરાબર? Q એક ગુણી દીધો, આમાં ગુણેલો છે પણ એમાં Q નું મૂલ્ય 1 કુલમ છે, આમાં Q નું મૂલ્ય છે કંઈક અજ્ઞાત મૂલ્ય છે એટલે Q ગુણવો પડે. એટલે U સંકલન ઇન્ફાઇનાઇટ ટુ P QE.dr. બરાબર? આ Q ને રાખો, બાકીનું પદ સંકલન ઇન્ફાઇનાઇટ ટુ P E.dr એ શું દર્શાવે? Vp. એટલે કે U QVP. એટલે કે P બિંદુના સ્થિતિમાનને તમે Q વિદ્યુતભાર વડે ગુણી દો તો ઈ આ બંને વિદ્યુતભારના બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા દર્શાવે. બરાબર છે? હવે તો કે હવે શું કરીએ છીએ? હવે આપણે જે છે ઈ બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત દર્શાવે. બરાબર? તો જો તો અહીંયા એક ધન વિદ્યુતભાર છે કેપિટલ Q, આ બે બિંદુઓ P અને R. બરાબર? એક ધન વિદ્યુતભાર જે છે એને લઈ આવીએ છીએ R થી P. એટલે તો કે જ્યારે કોઈ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવામાં આવે, એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવામાં આવે ત્યારે બંને બિંદુ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત, તમે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઓ છો વિદ્યુતભારને, જો આમાં શું હતું? અનંત અંતરેથી P બિંદુ હતું. બરાબર? પણ હવે અનંત અંતર નહીં, બે પર્ટિક્યુલર પોઈન્ટ, બે પર્ટિક્યુલર બિંદુ P અને R. હવે તમે એકમ ધન વિદ્યુતભારને આ બિંદુથી P બિંદુ સુધી લઈ આવો છો તો ઈ કાર્ય એટલે આ બંને બિંદુ વચ્ચેની વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત. બરાબર? જ્યારે તમે Q વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઓ ત્યારે જે કાર્ય કરો ઈ કાર્ય એટલે બંને બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત. એટલે જ અહીંયા એમ દર્શાવેલું છે કે જ્યારે કોઈ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવામાં આવે ત્યારે બંને બિંદુઓ વચ્ચેની વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત મળે. ઈ તફાવત ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ UP માઇનસ UR. બરાબર? આ જે છે P બિંદુની ઉર્જા, R બિંદુની ઉર્જા, એટલે કે UP માઇનસ UR. આ બિંદુએ ઉર્જા વધુ હશે કારણ કે R થી તમે P બિંદુ સુધી કાર્ય કરો છો, ઈ કાર્ય P બિંદુએ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત હોય એટલે આ બિંદુની ઉર્જા વધુ હશે. તફાવત એટલે હંમેશા વધુ મૂલ્ય માઇનસ ઓછું મૂલ્ય. એટલે ડેલ્ટા U નું સૂત્ર UP માઇનસ UR તમે આ રીતના દર્શાવી શકો. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં બે પ્રશ્ન, બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો સૂત્ર નિર્ધારણી
અને બીજું કે ભાઈ બે વિદ્યુતભારના બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર અથવા તો એની સમજૂતી. આ બે પ્રશ્નો હોમવર્કમાં છે. આની પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ડાયપોલના લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન એના સૂત્રની તારવણી કરશું. અત્યાર માટે સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.